નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર। મિત્રો આપણે અત્યારે આવી ચૂક્યા છીએ ખાખરિયા વન, જે કહેવામાં આવે છે કે મિત્રો ફાગવેલથી માત્ર 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર ખાખરિયા વન આવેલું છે। મિત્રો અહીંયા આવેલી છે ભાથીજી મહારાજની સમાધિ, કે જ્યાં ગાયો માટે ભાથીજી મહારાજે બલિદાન આપ્યું હતું ને ગાયો માટે તે શહીદ થયા હતા। મિત્રો તેવી પવિત્ર ભૂમિ પર આપણે અત્યારે આવી ચૂક્યા। આપણે જઈએ દોસ્તો મંદિર તરફ અને દાદાના દર્શન કરીએ, સમાધિના દર્શન કરીશું આ વિડીયોમાં। તમે મિત્રો જોઈ શકો છો સવારના અત્યારે 7 વાગે છે અને અત્યારથી જ અહીંયા ઘણા ભક્તો દાદાના દર્શન કરવા માટે પધારી ચૂક્યા છે। મિત્રો ચાલો મિત્રો આપણે જઈશું મંદિરના અંદર અને દર્શન। જેમ કે મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું મંદિર અહીંયા બનાવેલું છે, જે કહેવામાં આવે છે ભાથીજી મહારાજે ગાયો માટે બલિદાન આપ્યું હતું તેવું જ અહીંયા મૂર્તિ તમને જોવા મળી જાય છે। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો શ્રી ભાથીજી મહારાજના જ્યારે મેરેજ થતા હોય છે ત્યારે જ એઓ પોતાના મેરેજ અધૂરા છોડીને ઘોડો લઈને જાય છે ગાયો માટે, અને ગાયોને બચાવતા ભાથીજી મહારાજનું ત્યાં ધડ અલગ થઈ શ્રી ભાથીજી મહારાજ વગર ધડે લડે છે અને ગાયોને માટે બલિદાન આપે છે અને ગાયોને બચાવે છે। મિત્રો તેવું તમને અહીંયા મૂર્તિમાં અહીંયા તમને જોવા મળી જવાનું છે। મિત્રો તમે આગળ જોઈ શકો છો અહીંયા મહાકાળી માની દિવ્ય મૂર્તિ રાખેલી છે અને સાથે સાથે અહીંયા અંબે માના પણ દર્શન તમને થઈ જાય છે। મિત્રો અને તમે જોઈ શકો છો આ મૂર્તિમાં વગર ધડ વગરનું અહીંયા ભાથીજી મહારાજને મૂર્તિ મૂકેલી છે। મિત્રો અને સામે તમે અહીં જોઈ શકો છો આ પવિત્ર જગ્યા કહેવામાં આવે છે મિત્રો કે આ જગ્યાએ દાદાનું ધડ રાખવામાં। મિત્રો આપણે અહીંયા ભાથીજી મહારાજના અહીંયા દર્શન કરી ચૂક્યા છે। એનાથી આગળ આવશો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એક તમને શ્રી ભાથીજી મહારાજ અહીંયા નાગ રૂપે તમને જોવા મળે છે। મિત્રો અને સાથે સાથે અહીં જોઈ શકો છો મિત્રો અહીંયા ઘોડા ચડાવવામાં આવે છે, જેમ કે માતાજીને જેમ ગરબા ચડે છે તેમ અહીં ભાથીજી મહારાજને ઘોડા ચડાવવામાં આવે છે। મિત્રો તમે અહીં જોઈ શકો છો। તમે મિત્રો જોઈ શકો છો સવારના 7 વાગ્યા છે અને ઘણા ભક્તો અહીંયા દાદાના દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છીએ। મિત્રો અત્યારે આપણે છીએ ખાખરિયા વનમાં અને અહીંથી આપણે આગળ જઈશું ફાગવેલ, અને ફાગવેલ પણ આપણે દર્શન કરવાના છીએ। મિત્રો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। મિત્રો સામે તમે અહીંયા જોઈ શકો છો આ જગ્યા ઉપર તમને ભાથીજી મહારાજના પગલાં કહેવામાં આવે છે કે સમાધિ તે અહીંયા તમને જોવા મળી જવાની છે। તો ચાલો આપણે મંદિર તરફ જઈએ અને દર્શન કરીશું। મિત્રો જોઈ શકો છો તમે આ રીતનું અહીંયા લખેલું છે ખાખરિયા વન અમરભૂમિ। મિત્રો તમે જોઈ શકો છો મંદિરની અંદર તમે આવો છો તો આ રીતના તમને દાદાના પગલાંના દર્શન અહીંયા તમને થઈ જશે। મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા દર્શન કરીને આપણા સબસ્ક્રાઈબર મળી ચૂક્યા છે અહીંયા। જય ભાથીજી મહારાજ। તમે જોઈ શકો છો બીજું એક અહીંયા નાનું દેવળ છે ભાથીજી મહારાજનું, ત્યાં તમે દર્શન કરી શકો છો। મિત્રો અને સાથે સાથે આ સાઈડ બજાર છે આપણે ત્યાંથી આવે મિત્રો, અને સામેની સાઈડ તમે જશો મિત્રો તો ત્યાં કૂવો આવેલો છે કે જ્યાં ભાથીજી મહારાજ સાપ રૂપે બધાને દર્શન દેતા હોય છે। મિત્રો તો આપણે જઈશું આગળ અને તે કૂવો પણ આપણે જોઈશું। મિત્રો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા વિવિધ પ્રકારની દુકાનો તમને જોવા મળી જવાની છે। નાના છોકરાઓના રમકડાથી માંડીને બગસરાની અને પ્રસાદની અનેક દુકાનો અહીંયા છે, જ્યાંથી તમે પ્રસાદ ખરીદી શકો છો અને દાદાને અર્પણ કરી શકો છો। મિત્રો જેમ કે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આપણે કૂવા પાસે પહોંચી ચૂક્યા છીએ। આ જ કૂવો છે મિત્રો કે જ્યાં નાગપંચમીને દિવસે ભાથીજી મહારાજ પોતે અહીંયા દર્શન દેતા હોય છે। મિત્રો
મિત્રો આપણે ખાખરીયા વન દર્શન કર્યા. શ્રી ભાથીજી મહારાજની અમરભૂમિ કહેવામાં આવે મિત્રો કે આ જગ્યાએ ભાથીજી મહારાજ ગાયો માટે બલિદાન આપ્યું હતું. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ફાગવેલ તરફ અને ત્યાં વિશાળ મંદિર ભાથીજી મહારાજનું નવું બનવા જઈ રહ્યું છે અને સાથે સાથે પૌરાણિક મંદિરે પણ અત્યારે આપણે દર્શન કરવાના છીએ મિત્રો. તો ચાલો જઈએ આપણે ફાગવેલ તરફ અને ત્યાં જઈને દાદાના દર્શન કરીશું અને એ પછી વિડીયોમાં આગળ આપણે જઈશું પાવાગઢ મિત્રો. તો ત્યાંના પણ વિડીયો તમને આપણી ચેનલ પર જોવા મળી જવાના છે મિત્રો. તો મળીએ આપણે બીજા એક વિડીયો સાથે.